નમસ્કાર, સ્વાગત છે આપનું TV10 ન્યૂઝમાં। હું છું પ્રયાગરાજ ચોકસી। સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર। કચ્છમાં લાંબા સમય બાદ ફરી મેઘમહેર। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ધોધમાર ઝાપટાથી લઈ 1 ઇંચ સુધી વરસાદ। હજુ 2 દિવસ હળવા વરસાદની આગાહી। સામખિયાળીમાં અગમ્ય કારણોસર 4 વર્ષની માસૂમ પુત્રી અને માતા અગંજવાડામાં લપેટાયા। માતાનું મોત। માસૂમ બાળકી ગંભીર હાલતમાં ભુજ ખસેડાઈ। મૃત્યુ પામેલા ખાતેદારની લોન માફ કરવા ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકનો નિર્ણય। રવિવારે યોજાયેલી એજીએમમાં નિર્ણય। બાકીદારો માટે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ લવાશે। કચ્છના 200થી વધુ ઓબીસી છાત્રો શિષ્યવૃત્તિથી વંચિત। એબીવીપીની કલેક્ટર સમક્ષ રજૂઆત। શિષ્યવૃત્તિ ના મળે તો આંદોલન છેડવાની ચીમકી। ગૌરક્ષાના નામે દેશ અને ગુજરાતમાં નિર્દોષ મુસ્લિમો પર ગુજારાઈ રહ્યો છે અમાનુષી અત્યાચાર। કહેવાતા ગૌરક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરો। મુસ્લિમ હિતરક્ષક સમિતિની રજૂઆત। ને ભુજમાં બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજને અપાઈ અનોખી અંજલિ। કચ્છ આર્ટિસ્ટ સોસાયટીના ચિત્રકારોએ બાપાના ચિત્રો દોરી અર્પી ચિત્રાંજલિ। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે રાજ્યની સાથે કચ્છમાં પણ વિવિધ તાલુકામાં હળવાથી લઈ 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। જિલ્લામાં રવિવાર સાંજથી વાતાવરણ પલટાયું હતું। ખાસ કરીને પૂર્વ કચ્છના વિવિધ તાલુકામાં 1 ઇંચ સુધીની મેઘમહેર થઈ છે। અંજારમાં રવિવારે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે 20 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। તો આજે સવારે ફરી એકવાર પવનની પાંખે મેઘ સવારી આવી પહોંચી હતી। સવારે 9 વાગ્યા બાદ ધોધમાર વરસાદી ઝાપટું વરસતા વધુ 20 મિલીમીટર પાણી પડી ગયું હતું। અંજાર તાલુકાના સાપેડા, રતનાલ, ચંદિયા, મથડા, ખંભરા, નાગલપર સહિતના ગામોમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। ગાંધીધામ અને આદિપુરમાં પણ રવિવારે સાંજે ભારે વરસાદી ઝાપટું વરસ્યા બાદ આજે ફરી એકવાર વરસાદી માહોલ છવાયો હતો। ગાંધીધામ આદિપુરમાં ગાજવીજ સાથે 7 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો હતો। આ તરફ માંડવી શહેર અને તાલુકાના રામપર, વેકરા સહિતના ગામોમાં આજે સવારે હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા। માંડવીમાં સત્તાવાર 6 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। ભુજ સહિતના વિસ્તારોમાં વાદળીયો માહોલ છવાયો હતો, પરંતુ અમી છાંટણાને બાદ કરતાં વધુ વરસાદ વરસ્યો ન હતો। રવિવારે મુન્દ્રા અને ભચાઉ તાલુકામાં પણ ઝાપટાથી લઈ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો। દરમિયાન મધ્યપ્રદેશ ગુજરાતને સાંકળતું સર્ક્યુલેશન નબળું પડ્યું છે, પરંતુ દક્ષિણ ગુજરાત નજીક વધુ એક સર્ક્યુલેશન સર્જાયું છે। આ સર્ક્યુલેશનથી કચ્છને ખાસ ફાયદો નહીં થાય। જિલ્લામાં માત્ર હળવો વરસાદ વરસવાની જ સંભાવના હોવાનું ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશ કુમારે જણાવ્યું છે। ભચાઉના સામખિયાળીમાં સર્જાયેલી એક કરુણ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી જતા માતા પુત્રી પૈકી માતાનું મોત થયું છે। તો 4 વર્ષની માસૂમ પુત્રીને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે, જ્યાં તેની હાલત અત્યંત ગંભીર છે। ભારે ચકચાર સર્જનારી આ ઘટના આજે બપોરે 2 થી 2:30 વાગ્યાના અરસામાં ઘટી હતી। સામખિયાળીમાં રહેતી કાળીબેન પિન્ટુભાઈ ઠાકોર અગમ્ય કારણોસર અગંજવાડામાં લપેટાઈ ગઈ હતી। આગની ઝપટમાં કાળીબેનની 4 વર્ષીય પુત્રી સાહેલી પણ આવી ગઈ હતી। ગંભીર રીતે દાઝેલા કાળીબેનનો ઘટના સ્થળે જ જીવનદીપ બુઝાઈ ગયો હતો। તો સાહેલીને ભચાઉમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં રિફર કરાઈ હતી। માતા પુત્રી અકસ્માતે દાઝ્યા છે કે આપઘાતના ઈરાદે તે અંગે મોડી સાંજ સુધી સ્થાનિક પોલીસ પાસેથી સ્પષ્ટ માહિતી મળી શકી ન હતી। પૂર્વ કચ્છમાં કાયદો વ્યવસ્થાનું કોઈ અસ્તિત્વ જ ના રહ્યું હોય તેમ રોજે રોજ વિવિધ ગંભીર ગુનાઓ ઘટતા રહે છે। અંજારમાં વધુ એક બંધ મકાન તસ્કરોનું નિશાન બનતા પોલીસ તંત્રની ધાક સામે પડકાર સર્જાયો છે। અંજારના મહાદેવનગરમાં રહેતા રાકેશ શાહ સપરિવાર અમદાવાદ ગયા હતા, ત્યારે તેમના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 1,39,000ની કિંમતના દાગીના અને 10,000ની રોકડ મળી 1.5 લાખની માલમત્તા ચોરી ગયા હતા। ગત શનિવાર સાંજથી રવિવાર રાત્રિના સમયગાળા દરમિયાન બંધ મકાનમાં તસ્કરી થઈ હતી। અંજાર સહિત પૂર્વ કચ્છમાં અનેક સ્થળે અગાઉ થયેલી તસ્કરીના ભેદ વણ ઉકેલ્યા જ રહ્યા છે, ત્યારે ચોરીના વધુ એક બનાવથી આમ જનતામાં ફફડાટ ફેલાયો છે। સમાજ કલ્યાણ વિભાગ અને કોલેજ પ્રશાસનની ઘોર ઉદાસીનતાના કારણે ઓબીસી છાત્રોને છેલ્લા 2 વર્ષથી શિષ્યવૃત્તિ મળી નથી।
છેલ્લા 2 વર્ષથી જિલ્લાની વિવિધ કોલેજમાં અભ્યાસ કરતા 200થી વધુ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ વિના આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે। આ અંગે ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજે કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરી છે। ઓબીસી છાત્રોને ગયા વર્ષે શિષ્યવૃત્તિ મળી નથી। આ વર્ષે શિષ્યવૃત્તિના ફોર્મ જ ભરાયા નથી, કારણ કે ફોર્મમાં ગત વર્ષે મળેલી શિષ્યવૃત્તિની વિગત લખવાની હોય છે, પરંતુ જ્યાં શિષ્યવૃત્તિ જ મળી નથી ત્યાં કઈ વિગત લખવી તે જ મોટો સવાલ છે। એબીવીપીના કાર્યકરો અને ઓબીસી છાત્રોએ આ અંગે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીમાં આવી સૂત્રોચ્ચાર પોકારી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે। જો ઓબીસી છાત્રોને સ્કોલરશિપ ના મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અત્યારે જિલ્લાની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા ઓબીસીના છાત્રોને આ નહીં એના આગલા વર્ષે પણ શિષ્યવૃત્તિ મળી નથી। એ શિષ્યવૃત્તિને સમસ્યાને લઈ આજે કલેક્ટરશ્રીને વિદ્યાર્થીઓની હાજરીમાં એક આવેદનપત્ર આપ્યું છે કે આ વિદ્યાર્થીઓ માટે તમે પર્સનલી ઇન્વોલ્વ થવામાં અને આ શિષ્યવૃત્તિ જે આગલા વર્ષની બાકી છે એ જલ્દીમાં જલ્દી વિદ્યાર્થી સુધી પહોંચી શકે એવા પ્રયાસ કરવાનું આવેદન આપ્યું છે આજે। આ વખતે આના આગલા વર્ષે 114 વિદ્યાર્થી લાલનના છે, 30 બહેનો છે એમાં, અને 90 વિદ્યાર્થી મેડિકલના છે, 15 વિદ્યાર્થી ગુરુકુળના છે, મુન્દ્રા કોલેજના પણ વિદ્યાર્થીઓ છે, અને રાપર, આદિપુર બધી કોલેજોની આ જ સમસ્યાઓ છે। ઓબીસીના વિદ્યાર્થીઓને પહેલાં કહેવામાં આવ્યું કે 26 કોલમમાં ભરીને આપો, 26 કોલમ ભરીને આવી પછીથી કહેવામાં આવ્યું 36 કોલમમાં ભરીને આપો। હવે કોલેજ પ્રશાસન અને સમાજ કલ્યાણના ખાતા વચ્ચે વિદ્યાર્થીઓ પીસાય છે, એમની કોઈ સાંભળતું નથી। એના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે। ઓછામાં ઓછા 200થી ઉપર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ જિલ્લામાં આખામાંથી અટકી ગયેલી છે, જે આગલા વર્ષની નથી મળી, અને આ વર્ષના ફોર્મ પણ નથી ભરાયા, કારણ કે આ વર્ષના ફોર્મમાં જ એમણે માંગ્યું છે કે આગલા વર્ષે શિષ્યવૃત્તિનો વિગતો આપો। હવે આગલા વર્ષે શિષ્યવૃત્તિ મળી જ નથી તો આ લોકો વિગતો કેવી રીતે ભરશે અને આની શિષ્યવૃત્તિ કેવી રીતે આવશે? ગૌરક્ષાના નામે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી ગુજારાતા અમાનુષી અત્યાચારની ઘટનાઓ સામે અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે। મુસ્લિમ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ વિવિધ મુસ્લિમ અગ્રણીઓએ આજે આ મુદ્દે કચ્છ કલેક્ટરને સિલસિલાબદ્ધ રજૂઆત કરી આવેદનપત્ર સુપ્રત કર્યું છે। ઉત્તર પ્રદેશના અખલાકના કિસ્સા બાદ તાજેતરમાં હરિયાણાના મેવાતમાં એક મુસ્લિમ પરિવાર પર કહેવાતા ગૌરક્ષકોએ અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનો સમિતિએ ઉલ્લેખ કર્યો છે। થોડાક દિવસ પૂર્વે અમદાવાદમાં ગૌરક્ષકોએ એક મુસ્લિમ યુવકને મારેલા ઢોરમાર મુદ્દે પણ સમિતિએ વિરોધ દર્શાવ્યો છે। આવા બનાવો હિન્દુ મુસ્લિમ સમાજની એકતાને તોડવાના પેંતરા સમાન ગણાવી સમિતિએ ગૌરક્ષાની આડમાં અત્યાચાર ગુજારતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે। ઉલ્લેખનીય છે કે ઉનાના મોટા સમઢિયાળા ગામે દલિતો પર થયેલા દમન બાદ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગૌરક્ષાના નામે હાથડા ચલાવનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા રાજ્ય સરકારોને અપીલ કરી હતી। આપણો દેશ જે છે વિવિધતામાં એકતા, તમામ ધર્મ અને સંપ્રદાયના લોકો અહીં ભાઈચારોને એકતાથી વસે છે, ત્યારે અમુક અસામાજિક તત્વો જે ગૌરક્ષાના નામે પોતાની દુકાન ચલાવી રહ્યા છે અને ધર્મની આડ લઈ, જેને ધર્મથી કોઈ લેવા દેવા નથી, પણ અમુક એવા ગુંડા તત્વો જે શૈતાની હરકતો કરી રહ્યા છે ને અવારનવાર મુસ્લિમ સમાજના લોકોને એવો ટાર્ગેટ બનાવી શંકાના આધારે ક્યાંક જાનથી મારી નાખે છે, ક્યાંક રેપ કરે છે। ગઈ વખતે એક દાદરીની અંદર બનાવ બનેલો, મોહમ્મદ અખલાક, જેનો દીકરો સરહદ ઉપર સૈન્યમાં ફરજ બજાવે છે અને ભારત દેશ માટે સરહદ ઉપર લડી રહ્યો છે, એના બાપને એક ફક્ત ગૌમાંસ છે એના શંકાના આધારે મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યો। હમણાં છેલ્લે હરિયાણાના મેવાત જિલ્લામાં ડીંગરહેડી ગામે એક સમગ્ર આખા પરિવારને, એના ઘરના પુરુષોને બંધક બનાવવામાં આવ્યા। છોકરીઓ ઉપર બાકાયદા ગેંગરેપ, જેને કહેવાય ને ઇન્સાનિયતને શર્મનાક કરનારું કૃત્ય, 3 થી 4 કલાક સુધી મહિલાઓ માથે ગેંગરેપ, બળાત્કાર કરવામાં આવ્યો। એના પછી એમ ઓછું હોય તેમ એ છોકરીના મા બાપ બંનેને જાનથી મારી નાખવામાં આવ્યા। અને હમણાં 3-4 દિવસ પહેલાં અમદાવાદની અંદર એક મોહમ્મદ અયુબ નામના શખ્સને પણ આ કહેવાતા ગૌરક્ષકો, હકીકતમાં ગૌરક્ષો છે નહીં, શૈતાન છે, એ શૈતાનોએ આવું કૃત્ય કર્યું છે। એની વિરુદ્ધમાં ખાસ કરી અને જે તે સરકાર જે છે, સરકાર જે આંખ આડા કાન કરી રહી છે, સરકાર જાણે કે આવા તત્વોને ખુલ્લો દોર આપી રહી છે કે આવું કૃત્ય કરવામાં તમને કોઈ જાતનો વાંધો નથી। તો સમગ્ર મુસ્લિમ સમાજ વતીથી અમે એ સરકારને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો છે કે આવા તત્વો જે બની રહ્યા છે એ લોકો પર લગામ રાખવામાં આવે। અહીં તો નકા થશે શું કે કાયદો અમને કોઈને મારવાની રજા નથી આપતો, પણ અમે અમારું રક્ષણ કરવા માટે અમને છૂટ આપે છે। એવું ન બને કે ક્યારેક અમારે અમારું રક્ષણ કરવા માટે અમારે હથિયાર ઉપાડવા પડે। એટલે મહેરબાની કરી અને કચ્છ એક કોમી એકતામાં શાંતિનો જિલ્લો છે, કચ્છમાં શાંતિ છે, પણ અમે કલેક્ટર મારફત આવા લોકોને કડકમાં કડક સજા થાય અને વહીવટતંત્ર જે છે એ
કાયદાકીય સિકંજો આના પર પકડ કરે અને આવા તત્વોને તાત્કાલિક પકડી અને જેલના સળિયા પાછળ ધકે. બુલેટિનમાં સમય છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો TVTN ન્યૂઝ. ખેડૂત મિત્રો, આવી ગઈ દરેક પાકની યોગ્ય માવજતની સિઝન. આપની જરૂરિયાતના એરંડા, તલ, મગ, બાજરી, ગુવાર, જુવાર તેમજ તમામ પ્રકારના બિયારણો મેળવવાનું વિશ્વાસપાત્ર કેન્દ્ર. વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી અને કપાસ માટે દરેક પ્રકારનું માર્ગદર્શન મેળવવાનું કચ્છનું એકમાત્ર વિશ્વાસપાત્ર કેન્દ્ર રવિ બીજ કેન્દ્ર. 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર શૈલેષભાઈ 98252 25016, રવિભાઈ 98797 53590. નર નારાયણ સેનિટેશન, ઓથોરાઇઝ્ડ ડીલર, ફ્લોરેન્સ બાથ ફિટિંગ્સ, પાઇપ ફિટિંગ્સ એન્ડ સેનેટરી વેર, PVC, white CPVC, GI pipe and fitting, CP bathroom fitting, single lever diverter, kitchen sink mixer, single lever basin, mixer, wall mixer, shower panel, Helco set, fancy shower, wall hang WC, floor mountain WC, latest wash basin, water tank સહિત સેનેટરી વેર્સની તમામ આઇટમ દિગંત ગોર, ડૉક્ટર VH પટેલ હોસ્પિટલની સામે, લાલ ટેકરી, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9879761299. ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકે લોન લીધા બાદ મૃત્યુ પામેલા ખાતેદારોની લોનની બાકીની રકમ માંડવાળ કરવા મહત્વનો નિર્ણય લીધો છે. તો લાંબા સમયથી જેમના ચૂકવણા બાકી છે તે બાકીદારો માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના અમલમાં મૂકવા નિર્ણય કર્યો છે. બેંકની રવિવારે લોહાણા મહાજનવાડીમાં મળેલી વાર્ષિક સામાન્ય સભામાં આ નિર્ણય લેવાયો હતો. બેંકની 44મી AGMમાં ગત ટર્મ કરતાં આ ટર્મમાં NPA ઘટ્યું હોવાનું જણાવાયું હતું. 11,000 સભાસદો ધરાવતી આ બેંકે 2015 અને 2016ના વર્ષમાં ઓડિટમાં અ વર્ગમાં સ્થાન મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે. વર્તમાન નાણાકીય વર્ષે બેંકે 71 લાખનો નફો પ્રાપ્ત કર્યો હોવાની માહિતી AGMમાં રજૂ કરાઈ હતી. ઓડિટમાં મળેલો અ વર્ગ બેંકના પારદર્શક વહીવટનું પ્રમાણપત્ર હોવાનું બેંકના ચેરમેન ઇન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું. BCCBએ અંજાર, મુન્દ્રા અને ગાંધીધામ ખાતે નવી બ્રાન્ચ શરૂ કરવા પ્રક્રિયા હાથ ધરી છે. બેઠકમાં ઉપસ્થિત સભાસદોએ વિવિધ પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા હતા. AGMમાં વાઇસ ચેરમેન રીતેશ છેડા, મેનેજિંગ ડાયરેક્ટર હિતેશ ઠક્કર, પૂર્વ ધારાસભ્ય ગોપાલ ધુવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કે 3 બ્રાન્ચોની અમે મંજૂરી માંગેલી છે, અંજાર, મુન્દ્રા અને ગાંધીધામની, જે અમે RBIના નીતિ નિયમ પ્રમાણે અમને એ મંજૂરી મળે એવી એક આશા છે. પણ અમુક નિયમોને કારણે તે અમારે અટકી રહ્યું છે. જે NPOનો વધારે NPO જે 10% નીચે હોવું જોઈએ એના માટે થઈને અમે પૂરા પ્રયત્નો કરી છીએ. અને આજે પણ આ સામાન્ય સભામાં અમુક જે લોકો જે મૃત્યુ પામેલા છે, જેમની લોનો બાકી છે, જેમના જામીનદારો પણ મૃત્યુ પામેલા છે, એવા લોકોની અમે સંપૂર્ણપણે માંડવાળ કરવા માટે એક આજે સામાન્ય સભામાં એક નિર્ણય લેવામાં આવેલો છે. અને જે જરૂરતમંદ હોય અને એને વન ટાઈમ સેટલમેન્ટનો પણ લાભ આપી અને બેંકનો NPA ઘટાડવા માટે આ એક અમારો એક પ્રયત્ન છે, જેના દ્વારા જે પ્રગતિ કરવામાં જે અમને અડચણરૂપ થાય છે એ દૂર થાય. ભુજના સુખપર ગામે બહેનોની છેડતી કરવા બદલ ભાઈઓએ ઠપકો આપતા 2 રોમિયોએ તેમને લાકડી ધોકા વડે ધીબી નાખ્યા હોવાનો બનાવ બહાર આવ્યો છે. ઘાયલ થયેલા બંને સગાભાઈ 17 વર્ષીય લાલજી પરમાર અને 23 વર્ષીય ભીમજી પરમાર GK જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુખપરમાં રહેતો મનસુખ પરમાર અને કિશોર પરમાર એક યુવતીની છેડતી કરી રહ્યા હતા. બહેનની છેડતી થતી જોઈ તેના બંને ભાઈ ઉકળી ઉઠ્યા હતા. તેમણે આ રોમિયોને ઠપકો આપ્યો હતો, પરંતુ બંને રોમિયો લાજવાના બદલે ગાજતા હોય તેમ તેમણે બંને ભાઈ પર લાકડી ધોકાથી હુમલો કર્યો હતો. મારામારી બાદ બંને જણા નાસી ગયા હતા. બનાવ અંગે માનકુવા પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓને પકડી લેવા કવાયત આદરી છે. એ લોકોએ મારી બેનની છેડતી કરતા હતા અને મારા ભાઈ એમને સમજાવવા ગયો હતો અને એણે મારા ભાઈને માર્યું હતું.
અને હું પણ એને છોડાવવા ગયો તો એ લોકો પણ મને માર્યું. ભાઈ મનસુખ કાંતિ. તો ભુજના દહીસરા ગામે જૂની અદાવતમાં 4 જણાએ 19 વર્ષીય યુવકને ધોકા લાકડીથી માર માર્યો છે. ઘાયલ યુવક ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મારામારીનો આ બનાવ રવિવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં બન્યો હતો. પંકજગીરી ગોસ્વામી નામનો યુવક બસ સ્ટેશન નજીક ચા પીતો હતો ત્યારે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી પનુ રબારી, બાબુ રબારી, ભીમા રબારી અને અન્ય એક શખ્સ પંકજ પર લાકડી ધોકાથી તૂટી પડ્યા હતા. 4 જણાએ તેને પતાવી દેવાની પણ ધમકી આપી હતી. યુવકની ફરિયાદના આધારે માનકુવા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. કોઈ વસ્તુ જ મૂકે ખબર નહીં કોરેજી કે કંઈ કે ડાયરેક્ટ હું ચાય પીતલા ઊભો હશે ને ડાયરેક્ટ અચીને મૂકે પોઠીનું માલા મટજી ગયા મૂકે ખબર જ ન હોય. જોને તો પહેલાં એને મથાનું હોય કે એ ચો છે તું છોરી દી અસાંखे ધમકી ॾिनी કે છોરી વિધો છે તો આ જો આ કે સાબિતી અહીં મૂકો વતાયો કોઈ પણ એ હું મારીને ને એની સાબિતી આ જો અહીં સાબિતી વતાયો તો તેની પોઈ પેન્ટ ઘરે અચીને પતાવટ કરવી આવી જો કોઈ પતી ગયો. ગાંધીધામની એક ટ્રાન્સપોર્ટ પેઢીના 4 ડ્રાઈવરોએ પેઢી સાથે ₹2.25 લાખ રૂપિયાની ઠગાઈ કરતા 4 વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ગાંધીધામની આદર્શ રોડ લાઇન્સ નામની ટ્રાન્સપોર્ટ પેઢીના માલિક સત્યરાજસિંહ ગોહિલે પેઢીના 4 ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી છે. આ 4 ડ્રાઈવરોએ વિવિધ પાર્ટીઓને પહોંચાડવાનો સામાન સગેબગે કરી દીધો હોવાનું ફરિયાદમાં નોંધાવાયું છે. પોલીસે સોના ઇન્દ્રજીતસિંહ, અંકિત કુમાર મહેરા, લખવિંદર સિંહ અને લવપ્રીતસિંહ નામના 4 ડ્રાઈવરો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જ સત્તા મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તાજેતરમાં પ્રદેશ પ્રમુખે સોંપેલી જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કરનારા ગોહિલે સ્પષ્ટ કર્યું છે કે બધા સાથે મળીને ચૂંટણી લડે તે આશયથી તેમણે જવાબદારી સ્વીકારવા ઇનકાર કર્યો હતો. કોંગ્રેસે તેમને ઘણું આપ્યું છે અને પક્ષ પ્રત્યે કશી નારાજગી ના હોવાનો તેમણે ખુલાસો કર્યો છે. મને કોંગ્રેસથી કે કોઈ નેતાથી નારાજ થવાનો પણ અધિકાર નથી, કારણ કે મારી પાર્ટીએ મને ખૂબ આપ્યું છે. મારી વાત પક્ષના લાર્જર ઇન્ટરેસ્ટમાં હતી, કારણ કે વિભાગો કરીને જવાબદારી એમાં કોઈ ટિકિટો વહેંચી લેવાની નહોતી, પણ ત્યાં જઈને કામ કરવાનું હતું, કાર્યકરોને સાથે બેસાડવાનો એક પ્રયત્ન પ્રદેશ સમિતિના પ્રમુખ અને કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાએ જવાબદારીની વહેંચણી કરી. એ થયા પછી તરત જ મને લાગ્યું હતું, મેં ત્યારે પણ વાત કરી હતી કે આ કરવાથી કદાચ કોઈકના મનમાં એવું લાગે કે નેતાઓએ અંદરો સીટો વહેંચી હશે અથવા તો આ એક માણસ નક્કી કરવાના છે, એના બદલે સામૂહિક કામ થાય અને કોઈને એવું લાગે કે આ 5 જણા કે 6 જણાના બદલે હું એમાં કેમ નહીં, એવું ન થાય એટલા માટે મેં કહ્યું કે આપણી જે જૂની પરિસ્થિતિ છે, પ્રદેશ પ્રમુખ વિધાનસભા પક્ષના નેતાના નેતૃત્વમાં લડીએ, સંયુક્ત રીતે નિર્ણય કરીએ, કોઈ એક વ્યક્તિના બદલે. મારો માત્ર એ જ આશય હતો. બાકી પક્ષથી નારાજ, હું તો એમ કહીશ કે નારાજ થવાનોય મને અધિકાર નથી. મારા કરતાં વધારે લાયક, મારા કરતાં વધારે મહેનતુ, મારા કરતાં સન્નિષ્ઠ કાર્યકરો હશે અને એને કદાચ મને જે મળ્યું છે ને મારી પાર્ટીએ આપ્યું છે એનું 10% નહીં આપ્યું હોય. હવે કદાચ કોંગ્રેસ પાર્ટી આખી જિંદગી મને કંઈ પણ ના આપે તો પણ મારે પાર્ટી માટે કામ કરવું જોઈએ. એ નિષ્ઠાને પ્રમાણિકતાથી કામ, જ્યાં પક્ષ મને એમ કે એક બૂથના એજન્ટ તરીકે જઈને બેસવાનું છે તો એ બેસવાની પણ મારી તૈયારી છે. જોઈશું વધુ સમાચારો, પરંતુ આ વિરામ બાદ. ગુજરાતની નંબર 1 રાજકોટની કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ હવે ભુજમાં. એડમિશન શરૂ. રાજકોટથી નિષ્ણાત શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ. ધોરણ 1 થી 10 CBSE બોર્ડ અને ધોરણ 9 તેમજ 11 GSEB બોર્ડ. ગુજરાતી અંગ્રેજી માધ્યમ સાથે શિક્ષણ સાથે JEE મેઇન, નીટ, AIPMJ, ગુજસેટ, UPSC, GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી. JEE અને નીટના અભ્યાસક્રમ માટે વિશેષ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન. ટેબ્લેટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમનું રિવિઝન. દિવ્ય બ્રહ્મલોક, ભુજ માંડવી હાઈવે, શિવપારસ પાસે, ભુજ, કચ્છ. Contact number 9099091560 and 61 02832 293 677. Email address bhujkrishna.school.gmail.com. Website www.divyabrahmalok.com.
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના બ્રહ્મલીન સંત પ્રમુખ સ્વામી મહારાજને ભુજમાં વિશિષ્ટ રીતે માસિક અંજલિ અર્પણ કરાઈ હતી. કચ્છ આર્ટિસ્ટ સોસાયટી અને સંસ્કાર ભારતી સંસ્થા દ્વારા હમીરસર તળાવ ખાતે બાપાને ચિત્રાંજલિ અર્પણ કરાઈ હતી. કાર્યક્રમમાં કચ્છ આર્ટિસ્ટ સોસાયટીના કચ્છભરના ચિત્રકારોએ પ્રમુખ સ્વામી મહારાજના અલગ અલગ ચિત્રો બનાવ્યા હતા. કાર્યક્રમમાં અમદાવાદથી ખાસ પધારેલા ચિત્રકાર સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજીએ પણ બાપાને અંજલિ આપવા ખાસ ચિત્ર દોર્યું હતું. ચિત્રકારોની આ કલા સાધનાએ નગરજનોમાં કુતૂહલ સર્જ્યું હતું. લોકો તેમની કલા સાધનાને નિહાળવા ટોળે વળ્યા હતા. પૂજ્ય સ્વામી બાપા એટલે પ્રમુખ સ્વામી મહારાજનું નિધન થયું, અક્ષરધામ થયું એમનું. એના પછી માસિક શ્રદ્ધાંજલિ અમને આપવા માટે કરીને એક વિચાર આવ્યો. એમાં સંસ્કાર ભારતીના અશોકભાઈએ એક વિચારને મૂર્તિમંત કરવા માટે અમારી પાસે રજૂઆત કરી હતી કે કચ્છ આર્ટિસ્ટ સોસાયટીના ચિત્રકારો દ્વારા જો ચિત્રો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવે તો એક નવતર પ્રયોગ બાપાને શ્રદ્ધાંજલિ આપવાનો થાય. અને અમારા કચ્છ આર્ટિસ્ટ સોસાયટીના જેટલા પણ ચિત્રકારો છે, સક્ષમ છે, બહુ સારા ચિત્રો કરે છે, એમને અમે આ અમારી મિટિંગની અંદર વાત કરી તો એમણે આ વિચારને સર સ્વીકારી લીધો અને વધાવી લીધો કે અમે બધા તૈયાર છીએ, તમે જ્યારે પણ કહો ત્યારે એક સરસ મજાનો કાર્યક્રમ આપણે ભુજ મધ્યે રાખીએ. અને આજરોજ તમે જુઓ છો લગભગ 17થી 18 અમારા જે ચિત્રકારો છે જે લોકો ખૂબ સારા ચિત્રો બનાવી શકે છે, એ લોકોએ પ્રમુખ સ્વામી મહારાજના ચિત્રો બનાવી અને પૂજ્ય બાપાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અહીંયા ભેગા થયા છીએ. અમે કહું કે ભાઈ અમારાથી બનતો અમે બધો જ સહકાર આપીશું. એમણે વાત કરી કે ભાઈ અમને ખ્યાલ છે કે સંસ્થાના પણ બહુ જ મોટા આર્ટિસ્ટ છે, બાકી તો વાંધો નહીં, એમને પણ અમે ઉપસ્થિત રાખીશું. એટલે એમનો આવો એક વિચારને રજૂઆત અને અમે કહું કે વાંધો નથી, તમને જે આ વિચાર આવ્યો છે બહુ નવો વિચાર છે ને આ એક વિશિષ્ટ શ્રદ્ધાંજલિ, માસિક શ્રદ્ધાંજલિ બાપાની ગણાશે. એટલે એ મુજબ સંસ્કાર ભારતી અને કચ્છ આર્ટ સોસાયટી દ્વારા આ આયોજન થયું અને એના માટે જ ખાસ આજના પ્રસંગે બે સંસ્થાના સંતો અને ખાસ સંસ્થાના સારા પેઇન્ટર, ચિત્રકાર સાધુ કૃષ્ણ સ્વરૂપદાસ સ્વામી પણ અમદાવાદથી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે. સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે ભુજ રોટરી ક્લબ અને જૈન સોશિયલ ગ્રુપે કન્યાઓને સશક્ત બનાવવા ખાસ 2 દિવસીય શિબિર યોજી હતી. પુરુષોની તુલનાએ મહિલાઓ સામેના પડકાર થોડાક અલગ છે. મહિલાનું ભાવ વિશ્વ વિશિષ્ટ છે. ત્યારે આજની બાળાઓનો સંતુલિત મનોશારીરિક વિકાસ થાય, તે સ્વાવલંબી બની સ્વરક્ષા કરવા સક્ષમ થાય તે સહિત વિવિધ મુદ્દાઓને ધ્યાને રાખી આ શિબિર યોજાઈ હતી, જેમાં ગાંધીધામના ફેમિનિસ્ટ ભૈરવી જૈને વિશિષ્ટ રીતે બાળાઓને સમજણ આપી હતી. ભૈરવીબેને 2 પેઢી વચ્ચેનો જનરેશન ગેપ દૂર કરવા સંવાદિતા જાળવવા પર ખાસ ભાર મૂક્યો હતો. 6 સેશનમાં વહેંચાયેલી 2 દિવસીય શિબિરમાં અંતિમ સેશન બાળાઓના વાલીઓ માટે પણ રખાયું હતું. કાર્યક્રમને વાલીઓએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો. ભુજની બાળકીઓ મોટી સંખ્યામાં શિબિરમાં જોડાઈ હતી. અત્યારના જે જમાનો છે એમાં પેરેન્ટ્સને ઘણી બધી છોકરીઓ માટે ચિંતા હોય છે અને એ લોકોના અવેરનેસ માટે શું કરવું જોઈએ તો ભારતીય જૈન સંગઠનના એક કોર્સ ડેવલપ કર્યો છે. તો આ રોટરી ક્લબ ભુજ અને જૈન સોશિયલ ગ્રુપ મિડટાઉને એક આ કોર્સનું આયોજન કર્યું છે અને એમાં જે 6 સેશન્સ છે, 6 સેશન્સમાં છોકરીઓને ટ્રેન કરવી, એના માટે એક્સપર્ટ્સને બોલાવી, જે નેશનલ લેવલના એક્સપર્ટ્સ છે, ભૈરવીબેન જૈન ગાંધીધામથી આવ્યા છે, જે એક વેલ નોન ફેમિલીમાંથી છે, એમને બોલાવી અને આ 2 દિવસ છોકરીઓને એક ટ્રેનિંગ આપવાનું છે અને સાથે સાથે
આ મોડર્ન જમાનામાં કેવી રીતે રહેવું, ગેઝેટ સાથે, બીજા સાથે, લોકો સાથે, પેરેન્ટ સાથે કેવી રીતે બિહેવ કરવું, એનો એક પ્રેક્ટિકલી જે એક ઘણા બધા રિસર્ચ પછી આ એક કોર્સ ડેવલપ કરવામાં આવ્યો છે. એક જાતનું જે આ 21st સેન્ચુરી છે, દરેક મા બાપ ચિંતિત હોય છે કે આ છોકરીઓ આ જે કદમ કરીએ છીએ નોર્મલી આપણે કહેતા હોઈએ છીએ કે જમાનો બદલાઈ ગયો છે, પણ એ બદલાયેલા જમાના પણ છોકરીઓને કદમતાલ તો મેળવવાનું જ છે. તો એક જાતનું અમે એમને સુરક્ષા કવચ પહેરાવીને એને જમાનામાં અમે મોકલીએ છીએ કે પોતાનું એ રક્ષણ કરી શકે, પોતાની જાતને એમાં આગળ વધી શકે, અને જે પણ એમને કશું આ કરવાનું છે કે આ નથી કરવાનું, મીડિયાનો ઉપયોગ કરવાનો છે, મીડિયાનો ઉપયોગ નથી કરવાનો, એવું કશું જ અમે કહેતા નથી. છોકરીઓને અમે જે પણ કરે છે એમને રિસ્પોન્સિબલ બનાવીએ છીએ. એ લોકોને જે પણ ડિસિઝન લે છે એ લોકોને રિસ્પોન્સિબિલિટીથી લેવામાં કહેવામાં આવે છે. પોતાની જાતને અમારા જે સેશન છે એમાં એક સેશન હોય છે પોતાની જાતને ઓળખો, એટલે પોતાની જાતને શું ગમે છે, મારામાં શું ક્ષતિઓ છે, મારામાં શું સ્ટ્રોંગનેસ છે, મારામાં વીક પોઈન્ટ કયા છે, ખૂબીઓ કઈ છે મારામાં, એ છોકરીઓ જાણે છે, પોતાના બાબતના વિચારતી થાય છે. ત્યારબાદ એ લોકોની સાથે જે પેરેન્ટ્સ સાથેનું કમ્યુનિકેશન આજકાલ ઓછું થતું જાય છે એના વિશે અમે ચર્ચા કરીએ છીએ કે પેરેન્ટ્સ સાથે, ફ્રેન્ડ્સ સાથે કમ્યુનિકેશન કેટલું જરૂરી છે. જ્યારે તમારા પોતાના ઓપિનિયન, બે ફ્રેન્ડ્સના ઓપિનિયન એક સરખા નથી હોતા, તો વી કેન નોટ એક્સપેક્ટ કે પેરેન્ટ્સ સાથેના કે દાદા દાદી સાથેના ઓપિનિયન એક જેવા હોય, પરંતુ એ ઓપિનિયનને રિસ્પેક્ટ કરીને તમને લાઈફમાં આગળ વધવાનું છે. એ લોકોના ઓપિનિયન બી રાઈટ હોઈ શકે છે, એ વાતને સમજવા માટે એ લોકોને અમે ઉજાગર કરીએ છીએ. અને સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. કચ્છમાં લાંબા સમય બાદ ફરી મેઘમહેર. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ધોધમાર ઝાપટાથી લઈ 1 ઇંચ સુધી વરસાદ. હજુ 2 દિવસ હળવા વરસાદની આગાહી. સામખિયાળીમાં અગમ્ય કારણોસર 4 વર્ષની માસૂમ પુત્રી અને માતા અગંજવાડામાં લપેટાયા. માતાનું મોત. માસૂમ બાળકી ગંભીર હાલતમાં ભુજ ખસેડાઈ. મૃત્યુ પામેલા ખાતેદારની લોન માફ કરવા ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકનો નિર્ણય. રવિવારે યોજાયેલી એજીએમમાં નિર્ણય. બાકીદારો માટે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ લવાશે. કચ્છના 200થી વધુ ઓબીસી છાત્રો શિષ્યવૃત્તિથી વંચિત. એબીવીપીની કલેક્ટર સમક્ષ રજૂઆત. શિષ્યવૃત્તિ ના મળે તો આંદોલન છેડવાની ચીમકી. ગૌરક્ષાના નામે દેશ અને ગુજરાતમાં નિર્દોષ મુસ્લિમો પર ગુજારાઈ રહ્યો છે અમાનુષી અત્યાચાર. કહેવાતા ગૌરક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરો. મુસ્લિમ હિતરક્ષક સમિતિની રજૂઆત. ને ભુજમાં બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજને અપાઈ અનોખી અંજલિ. કચ્છ આર્ટિસ્ટ સોસાયટીના ચિત્રકારોએ બાપાના ચિત્રો દોરી અર્પી ચિત્રાંજલિ. તો આ હતા આજના TV10 ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. નમસ્કાર.